નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું આરતી. સિમેન્ટ પણ એક વસ્તુ શીખવાડે છે કે જોડવા માટે નરમ રહેવું જરૂરી છે અને જોડાયેલા રહેવા માટે થોડું કડક બનવું જરૂરી છે. આજના સુવિચાર સાથે ચાલો શરૂ કરીએ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નોના નિરાકરણ અને રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાયા છે જ્યોતિષ આચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હર્ષિતભાઈ પાઠક. હર્ષિતભાઈ, જીએસટીમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. તો સર્વપ્રથમ આજના પંચાંગ વિશે જણાવજો. હા, આજના દિવસના પંચાંગનો શુભારંભ કરીએ તે પહેલાં સૌને આજથી શરૂ થતા ફાગણ માસ જે શરૂ થઈ રહ્યો છે તેની શુભકામનાઓ. પંચાંગ એટલે 5 અંગ, તિથિવાર, યોગ, નક્ષત્ર અને કરણ. આજે વાર છે સોમવાર, વિક્રમ સંવત 2080 ચાલી રહ્યો છે. તારીખ છે 11 માર્ચ 2080. આજની તિથિની વાત કરીએ. ફાગણ મહિનાનો પ્રારંભ થયો છે, તેનો શુક્લ પક્ષ એટલે સુદ પક્ષની આજે એકમ છે. એટલે આજે છે ફાગણ સુદ એકમ, જોકે બપોર બાદ બીજનો પ્રારંભ થાય છે. નક્ષત્ર ઉત્તરાભાદ્રપદા, યોગ શુભ અને કરણ બવ આવે છે. આજની રાશિ આવે છે મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ મીન રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ મીન રાશિને લક્ષ્યમાં લેવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજથી ફાગણ માસનો પ્રારંભ થયો છે. આજથી પયોવ્રતનો પણ પ્રારંભ થશે. પંચક ચાલુ છે, એટલે કોઈ અગત્યના નિર્ણય લેવાના હોય તો તેમાં યોગ્ય માર્ગદર્શન લઈને આગળ વધવું જોઈએ. આજે રાત્રે બીજ હોવાથી આજે ચંદ્ર દર્શનનો ખૂબ મહિના છે. સુદ બીજે હંમેશા ચંદ્ર દર્શન કરવા જોઈએ અને પ્રાર્થના કરવી જોઈએ કે જેમ આપનો ઉદય થાય છે, આમની વૃદ્ધિ થાય છે, તેમ અમારા પણ સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય. બુધનો પણ ઉદય આજે પશ્ચિમ દિશામાં થશે. હા, આજે વૈધૃતિ મહાપાદ જે અશુભ યોગ કહેવાય છે તે સાંજે 7:40 થી 10:58 સુધી રહેવાનો છે. હર્ષિતભાઈ, આગળ વાસ્તુ અંગે દર્શક મિત્રોને માહિતગાર કરજો. હા, વાસ્તુશાસ્ત્રમાં આપણે વિશેષ વાત કરી રહ્યા છીએ કે લગ્ન જીવન અને સંબંધો. વાસ્તુની અસર દરેક વ્યક્તિ પર પડે છે, જગ્યા પર પડે છે, પ્રાણીઓ પર પણ પડતી જોવા મળે છે. લગ્ન જીવન એ ખૂબ મહત્વનું છે. તેના વિશે આપણે વિસ્તૃત વાત કરી રહ્યા છીએ. અલગ અલગ મુદ્દાઓ દર્શાવી રહ્યા છે કે વાસ્તુશાસ્ત્ર કેવી રીતે મદદરૂપ થાય છે. જીવનમાં જ્યારે બે પાત્ર જોડાય છે પતિ પત્ની તરીકે, ત્યારે પોતાના કર્મોની લેણદેણ પૂરી કરવા જોડાય છે. આ વાતની સમજણ બહુ જરૂરી છે. લગ્ન જીવન છે એ પરસ્પર ફરજો છે, જવાબદારીઓ પણ છે. જ્યારે લગ્ન જીવનમાં તકલીફ આવે, કદાચ બીજા પાત્ર પ્રત્યે સમજણ ન કેળવાય અથવા અસંતોષ રહે અથવા અણગમો રહે, તો પહેલાં એને સુલઝાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. દિશાઓના દોષ છે તેનું નિવારણ કરવું જોઈએ. પણ સાથે સાથે એટલું પણ જરૂરી છે કે તમારી માનસિકતા પણ બદલવી જોઈએ. કારણ કે આ બધા ગત જન્મના કર્મો છે તે ભોગવવાના છે. અને કર્મો છે એ તમે સુખે ભોગવી શકો છો અને દુઃખે ભોગવી શકો છો. કેટલાક વ્યક્તિ એવા હોય છે કે જે નેગેટિવ વિચારતા હોય, અરે મારે કેટલું દુઃખ ચાલે છે અને મને કેવું પાત્ર મળ્યું, મારે ક્યારે આવું કરવું. જ્યારે કેટલાક વ્યક્તિઓ હોય સુખથી વિચારતા હોય, પોઝિટિવ થિંકિંગ હોય કે ભાઈ હા બરાબર છે, જે છે એ છે, આ પાત્ર છે, હવે મારે એની સાથે સંબંધો સુધારવાના છે, હવે બંને એકબીજાની સાથે સમજણથી આગળ વધીશું તો આવનારો સમય છે સુધારી શકીશું. જો આ પ્રકારે લગ્ન જીવનમાં પોઝિટિવ એટીટ્યૂડ રાખવામાં આવે તો સંબંધોમાં સુધારો જોઈ શકાતો હોય છે. જી. તો આગળ દર્શક મિત્ર મીનાક્ષીબેન આપણી સાથે જોડાઈ ગયા છે. મીનાક્ષીબેન, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવજો. જન્મ તારીખ છે 26મી જૂન 1986. મીનાક્ષીબેન, આપનો અવાજ ખૂબ જ ઓછો આવી રહ્યો છે. 26મી જૂન 1986. જી. જન્મ સમય? જન્મ સમય છે સાંજનો 6:30 વાગ્યાનો. જી. અને જન્મ સ્થળ છે મુંબઈ. જી, પ્રશ્ન જણાવજો. પ્રશ્ન એ છે કે ગયા ઓગસ્ટમાં એનો એક્સિડન્ટ થયો હતો અને મેજર એક્સિડન્ટ થયો હતો
અને એ છે ને હવે એમાંથી રિકવર થઈ ગયો છે, પણ એનું જાતનું એલાઇનમેન્ટ હજી બરાબર નથી. અને એ કલાકાર છે, એ સિરિયલમાં ને એમાં કામ કરે છે. જી, તો પ્રશ્ન કોની માટે તો છે? એને માટે એનું સિરિયલમાં કામ કરે છે. જી, હેલો. પ્રશ્ન શું છે પણ એમનો હા તમારો? તો એને છે ને કારકિર્દી વિશેનો પ્રશ્ન છે કે એની કારકિર્દી ક્યારે શરૂ થશે અને ક્યારે આગળ આવશે, અને બીજું એ કે એને લગ્નનો યોગ છે કે નહીં. સારું બેન, મને લાગે છે પહેલાં પણ તમે આ પ્રશ્ન પૂછેલો છે, આ એવું મને ખ્યાલ આવે છે, પણ તેમ છતાં વાંધો નહીં, ફરી પ્રશ્ન કર્યો છે. એક વાતનું ધ્યાન રાખવું કે ફરીને ફરી પ્રશ્ન તમે કરશો તો કુંડળી બદલાવાની છે નહીં, અને કુંડળી બદલાશે નહીં તો ગ્રહોની સ્થિતિ નહીં બદલાય. તમે આગળ પણ પ્રશ્ન કર્યો છે એવું મને ખ્યાલ આવે છે કે તમે કલાકાર કહો, એક્સિડન્ટ કહો, મુંબઈનો જન્મ છે, આ પ્રકારેનું વાત થયેલી છે, અને તમારો અવાજ પણ બેન જાણીતો છે, તમે પહેલાં પણ પ્રશ્ન કરેલો છે. જે ઉપાય કહેલા હોય તે કરવા જરૂરી છે, એમાં કોઈ એમ કહેવાય કે બાંધછોડ ન કરવી જોઈએ. સમય લાગતો હોય છે. હવે હાલ જોઈએ ચંદ્રની દશા ચાલી રહી છે, ચંદ્ર છે આ કુંડલીમાં લગ્નમાં જ છે, એટલે ચંદ્રમાં રાહુ ચાલે છે, આ ગ્રહણ દોષ છે અને તેની જ અસર થયેલી છે. હવે જૂન મહિના બાદ એનું એમ સમજો કે એની જન્મની તારીખ બાદનો સમય સુધરશે, ત્યાં સુધી હજી પણ થોડોક મધ્યમ સમય છે, પ્રયત્ન કરતા રહેવું જોઈએ. કારકિર્દીમાં સુધારા બાબતે વાત કરીએ તો મે મહિનાથી કંઈક એને એક્ટિવિટી થઈ શકે એવું છે, પણ જૂન મહિના બાદ જ વધારે સારો સમય આવી શકે છે, તેને સારી ઓફર પણ મળી શકે તેવું છે. એટલે જે છે પોઝિટિવિટી ઉપાય કરવાના ચાલુ રાખે, તમારા કુળદેવીને પ્રાર્થના કરો બને તેટલી વધારે, અને માતાજીનું મંદિર હોય નજીકમાં, કોઈ પણ સ્વરૂપ હોય, આમ તો અંબા માતાનું મંદિર હોય તો શ્રેષ્ઠ છે, નહીં તો કોઈ પણ કુળદેવીનું મંદિર કે ગમે તે હોય ત્યાં નિયમિત જવાનું રાખો, દર્શન કરો અને માતાજીને પ્રાર્થના કરો, એ ખૂબ જ ઉત્તમ ફળ આપવા જઈ રહ્યું છે. લગ્ન બાબતે જો વાત કરીએ તો લગ્ન બાબતે હજી મધ્યમ સમય ચાલી રહ્યો છે. 2025ના મધ્ય ભાગ બાદ જ એક નાની શક્યતા છે. આ જે કુંડળી જે છે તેની વાત કરવામાં આવે તો મંગળ દોષ નથી, પણ તેમ છતાં શનિ મહારાજની સ્થિતિ જે છે એ થોડુંક વિલંબ બતાવી રહી છે. સૂર્યની ઉપાસના જેટલી વધારે કરશો એટલું લગ્ન બાબતે યોગ્ય ફળ મળી શકશે. અન્ય દર્શક મિત્ર મનીષાબેન આપણી સાથે જોડાયા છે, જેમની માટે પ્રશ્ન છે, તેમની જન્મ તારીખ જણાવજો. હા, મારો પ્રશ્ન મારા વિશે છે. જન્મ તારીખ છે 29 સપ્ટેમ્બર 2000. જી, જન્મ સમય? જન્મ સમય સાંજે 5:30 વાગે. જન્મ સ્થળ શું છે? સ્થળ ગાંધીધામ, કચ્છ. જી, પ્રશ્ન જણાવજો આપને. હા, મારે મારા વિશે જ પૂછવાનું છે. મારા લગ્નના યોગ ક્યારે છે અને સામેવાળું પાત્ર કેવું, ધંધાકીય રહેશે કે નોકરી વાળું મળશે? જી, હા જી, લગ્ન બાબતે આપનો પ્રશ્ન છે, આપે પોતે કર્યો છે, ખૂબ સારી વાત છે. હું હંમેશા કહું છું કે બને ત્યાં સુધી જેનો પ્રશ્ન હોય ને એ વ્યક્તિએ જ પ્રશ્ન કરવો જોઈએ. આજે મોટાભાગે આ વાત હું નિયમિત કહું છું, તેમ છતાં પણ જો આપણે કોઈ કે મારા દીકરાનો પ્રશ્ન છે, ને કોઈ કે મારી દીકરીનો પ્રશ્ન છે, ને કોઈ મારા પતિનો પ્રશ્ન છે, પણ હા, કોઈ વ્યક્તિની તબિયત બરોબર ના હોય, અશક્ત હોય, લાચાર હોય, બહુ જ ઉંમર થઈ ગઈ હોય તો ઠીક છે, બાળક હોય તો ઠીક છે, બાકી બને તેટલું ઉર્જાને જોડવાનો પ્રયત્ન કરો. જ્યોતિષશાસ્ત્ર એમ કહે છે તમે જેટલા ભાવથી પ્રશ્ન પૂછશો ને એ જ પ્રમાણે તમને જવાબ મળશે. જેવી તમારી ભાવના એવું તમને ફળ મળશે. અને પોતાના વિશે કોઈ પ્રશ્ન કરે ને એવો ભાવ અન્ય કોઈ પણ વ્યક્તિ ભાવથી પ્રશ્ન ન જ કરી શકે, કારણ કે પોતાની જે છે અંગત ભાવના એ પોતે જ જાણતા હોય છે. માટે હું દરેક વ્યક્તિને કહું છું, દરેક દર્શકોને કહું છું કે બને ત્યાં સુધી જેનો પ્રશ્ન હોય એમણે જ સીધો પ્રશ્ન કરવો જોઈએ. વાંધો નહીં, પણ આપે કર્યો છે, બહુ સારી વાત છે. હવે કુંડળી પર નજર નાખીએ. કુંભ લગ્નની કુંડળી આવે છે આપણી. રાશિ છે તુલા રાશિ છે. આ જે કુંડળી છે તેમાં મંગળ કહી શકાય, પણ મંગળ નિર્દોષ મંગળ છે, એટલે સામે શનિવાળું પાત્ર હોય, રાહુવાળું પાત્ર હોય તો લઈ શકાય, પણ યોગ્ય મેળાપક કરીને આગળ વધવું જોઈએ. ગુરુ મહારાજની સ્થિતિ થોડીક નબળી છે, કારણ કે શનિની સાથે છે, પાપગ્રહ કહેવાય શનિ, અને સુખસ્થાનમાં છે. એટલે ગુરુ ગ્રહના જપ કરો, દાન કરો તો સારું પાત્ર મળશે. પાત્રની જો વાત કરવામાં આવે તો પાત્ર સારું મળશે, વેલસેટ હશે, કુટુંબ જે છે તે નામનાવાળું હશે, એટલે અને મોટું કુટુંબ પણ હોઈ શકે તેવા પ્રકારનું છે. લગ્નના યોગની વાત કરીએ તો લગ્ન યોગ મધ્યમ યોગ તો અત્યારે ચાલુ છે, નહીં તો પછી 2025ના મધ્ય ભાગ બાદ લગ્ન યોગ સારો દેખાઈ રહ્યો છે.
હર્ષિતભાઈ, આગળ રાશિફળની વાત કરીશું. મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવો. હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ, જેના નામાક્ષર છે અ, લ અને ઈ. ભાઈ, આજે ગેરસમજણથી બચવાનું છે. વિચારોમાં આજે બદલાવ આવે એટલે નિર્ણય લેવામાં પણ થોડું ધ્યાન રાખવાનું છે. અને આજે ખાસ વિરોધીઓથી થોડા સાવધ રહેજો. એમની ગતિવિધિ હાલચાલ પર નજર રાખજો અને સાવચેતી જરૂર રાખજો. હવે વાત કરીએ વૃષભ રાશિ. વૃષભ રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે બ અને ઉ. મિત્રોથી ફાયદો થાય તેવો દિવસ છે આજે. એટલે કંઈક મિત્રો સાથેનો વ્યવહાર કરવાનો હોય તો આજે કરી લેજો. ધનલાભની પણ શક્યતાઓ છે અને ખાસ નવી તકો પણ આજે મળી શકે એવું છે. અને જો નવી તકો કોઈ મળે, કોઈ ઓફર મળે તો આજે તેને સ્વીકારી લેજો. તે ભવિષ્ય માટે ફળદાયી રહેશે. મિથુન રાશિ જેના નામાક્ષર છે ક છે અને ઘ. ભાઈ, આપના માટે કાર્યક્ષેત્ર પ્રગતિકારક દિવસ છે. એટલે કર્મક્ષેત્ર પર પોઝિટિવ રહેજો અને એફેક્ટિવ તમારી આવશે આજે. બીજું, જમીન મકાનના કામકાજમાં પ્રોપર્ટી બાબતે પણ આજે અનુકૂળતા દેખાઈ રહી છે. અને ખાસ બઢતીના પણ યોગો છે. જો પ્રમોશન માટે તમે ડ્યુ થયા હો અને જો એપ્લાય કરવાનું, પ્રોસેસ કરવાનો, ફોલોઅપ કરવાનો હોય તો આજે કરી શકો છો. જી હર્ષિતભાઈ, આગળ કર્કસિંહ અને કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવો. હા, હવે આગળ વાત કરીશું કર્ક રાશિની. ભાઈ, કર્ક રાશિના જાતકો માટે આજે મુસાફરી લાભદાયી છે. એટલે કંઈક બહાર નીકળવાનો પ્લાન થાય ચોક્કસ કરજો. અણધાર્યો ખર્ચો પણ આવી શકે તેવું છે. એટલે થોડુંક બજેટનું પ્લાન કરજો. પ્રયત્નોમાં પ્રતિકૂળતા છે એટલે વધુ મહેનતની આજે જરૂર પડશે. તમારે જે પરિણામ જોઈએ છે તે પ્રમાણે વધુ મહેનતની તૈયારી રાખવી પડશે. સિંહ રાશિ. સિંહ રાશિના જાતકોના નામાક્ષરો છે મ અને ટ. નિરાશાનો અનુભવ થાય જેવું બની શકે. આજનો દિવસ થોડું ધ્યાન રાખવાનો છે, સાવચેતીનો છે. વાહન ચલાવતા હો કે મશીનરીનો, યંત્રનો ઉપયોગ કરતા હો, થોડુંક ધ્યાન રાખજો, સંભાળજો. લોહીના દબાણની તકલીફ હોય, બીપી કે હાર્ટની, તો આજે થોડુંક સાવધાની રાખજો. આજનો દિવસ રિલેક્સ કરીને સંયમ અને સંતોષથી પસાર કરજો. હવે કન્યા રાશિ જેના નામાક્ષર છે પઠ અને અણ. ભાઈ, વડીલો, સ્વજનોનો સહકાર આજે મળવા જઈ રહ્યો છે. સંબંધોમાં સુધારો થાય તેવો દિવસ છે. સામાજિક ક્ષેત્રે પણ પ્રગતિ થાય તેવું છે. પણ આજે ગ્રહો એવું સૂચવી રહ્યા છે કે આર્થિક જોખમથી બચવાનું છે. એટલે કોઈ આર્થિક બાબતે રિસ્કી નિર્ણય હોય, જોખમી, તો આજે લેતા નહીં. કારણ કે કંઈક એમાં નુકસાન થવાની સંભાવના છે. બરાબર ચેક કરજો, કોઈની સલાહ લેજો અને આગળ વધજો. જી તો સ્વાગત છે. હર્ષિતભાઈ આપણી સાથે જોડાયેલા છે. દર્શક મિત્ર ચંદ્રકાંતભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે, જેમની માટે પ્રશ્ન છે. તેમની જન્મ તારીખ જણાવજો. તો રાશિફળની વાત કરીશું આગળ. તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવજો હર્ષિતભાઈ. હા, હવે વાત કરીએ તુલા રાશિની. ભાઈ, તુલા રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે ર અને ત. તબિયતનું થોડું ધ્યાન રાખવું પડે તેવો આજનો દિવસ છે. એટલે એ બાબતે બેદરકાર ન રહેતા. હા, સંપત્તિમાં, પ્રોપર્ટીના ક્ષેત્રે જો કોઈ અપેક્ષા હોય તો લાભ થવાની સંભાવના છે. આજે કોઈને કોઈ રીતે મનની શાંતિનો અનુભવ પણ તમને થવા જઈ રહ્યો છે. હવે વાત કરીશું વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના જાતકોના નામાક્ષર હોય છે ન અને ય. પ્રેમમાં અનુકૂળતા, અભિવ્યક્તિમાં અનુકૂળતા છે આજના દિવસે. નવા આયોજનો, પ્લાનિંગમાં કોઈ નવી શરૂઆત કરવી હોય તો આજે પ્રગતિકારક દિવસ છે. હા, સંતાનોના પ્રશ્નો ચાલી રહ્યા છે અને તે પરત્વે પૂરેપૂરું આજે ધ્યાન આપી દેજો. તેના ઉકેલ માટે કે તેનું કોઈ આયોજન કે નિર્ણય લેવાનો હોય તો આજે લઈ શકાશે. હવે ધનુ રાશિ. ધનુ રાશિના જાતકોના નામાક્ષર હોય છે બ, ધ, ફ અને ઢ. આજે લાગણીમાં ઉછાળો આવે એટલે થોડુંક છે ને આવેશમાં આવી જાય એવું બને છે. આવેશમાં આવી જાઓ તો થોડુંક ધ્યાન રાખવાનું છે પ્રતિક્રિયા આપવામાં, નહીં તો નુકસાન તમને થાય. આજે તમારી કોઈ કિંમતી વસ્તુ હોય સાચવીને વ્યવસ્થિત મૂકજો, તમને યાદ રહે તેવી રીતે મૂકજો, નહીં તો ક્યાંક પાછું આગળ પાછળ થઈ શકે તેવું છે. કુટુંબમાં પણ વિવાદની શક્યતા છે. એટલે થોડુંક સામાજિક ક્ષેત્રે, કૌટુંબિક ક્ષેત્રે પણ વાણી વ્યવહારમાં ધ્યાન રાખવું પડશે. જી ફાલ્ગુનીબેન જોડાઈ ગયા છે. ફાલ્ગુનીબેન, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવજો. 5-10-2000. 5-10-2000.
જી, જન્મ સમય, સવારે 6 ને 10. જન્મસ્થળ શું છે? જી, જન્મસ્થળ જણાવજો. સુરત. જી, પ્રશ્ન શું છે? મેં આગળ પ્રશ્ન પૂછેલો હતો એકવાર ડિસેમ્બરની એક્ઝામ. આપનો અવાજ ક્લિયર નથી આવી રહ્યો. પ્રશ્ન ફરીવાર જણાવજો. બે ગ્રુપની એક્ઝામ આપવાની છું. આપનો અવાજ ક્લિયર નથી આવી રહ્યો. પ્રશ્ન ફરીવાર જણાવજો. જી ફાલ્ગુનીબેન, તો પરીક્ષા માટે તેમનો પ્રશ્ન છે કે તૈયારી કરી હતી? હા, સ્પષ્ટ પ્રશ્ન હતો, એટલે સંભળાવવામાં થોડોક અવાજ નથી ક્લિયર. આપણે પછી પરીક્ષા બાબતનો અભ્યાસનો પ્રશ્ન હોય તો સમય અત્યારે મધ્યમ ચાલી રહ્યો છે. મહેનત કરવાની વૃત્તિ જે છે તે હજી પૂરી પડી નથી રહી, એટલે જોઈએ તેવી મહેનત થઈ નથી. એટલે એ વાતનું ધ્યાન રાખવું પડે, કારણ કે આ કુંડીમાં ગ્રહણ દોષ છે ચંદ્ર અને કેતુના માટે. ક્યારેક એકાગ્રતાનો ભંગ થાય, ક્યારેક ખૂબ સારી પણ એકાગ્રતા રહી શકે, ઉતાર ચઢાવ વિચારોમાં અને મૂડમાં રહી શકે તેવું છે. એટલે અને શનિ મહારાજ જે અભ્યાસ સ્થાનના કારક છે તે છઠેશ છે, એટલે મહેનતનું મધ્યમ ફળ મળે એટલે વધારે પ્લાનિંગ કરવું જરૂરી છે, ચોકસાઈ રાખવી. અને જો પરીક્ષા આવી ગઈ હોય તો પછી હવે ખોટું ટેન્શન ન લેતા, જેટલો અભ્યાસ કર્યો છે તે જ રિવિઝન કરવું, નવું એડ ઓન ન કરતા. અને ખાસ શિવજીની ઉપાસના ખૂબ લાભદાયી રહેશે. અભ્યાસમાં કે પરીક્ષા આપવા જતાં પહેલાં ઓમ નમઃ શિવાયના મંત્ર જાપ છે, શક્ય હોય તો મહાદેવજીના મંદિરે દૂધ અને જળ ચડાવીને જવું તે સારું રહેશે. અને અનુકૂળતા જ્યારે થાય ત્યારે ગ્રહણ દોષ છે તેનું નિવારણ કરાવો વિશેષ પદ્ધતિ, એટલે વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી આ ગ્રહણ છે દોષ છે તેનું નિવારણ કરાવવું એના ભવિષ્ય માટે સારું રહેશે. જી હર્ષિતભાઈ, હવે આગળ અંતિમ 3 રાશિ લઈશું. મકર, કુંભ અને મીન વિશે જણાવજો. હા, હવે વાત કરીશું મકર રાશિની. ભાઈ, મકર રાશિના જાતકો માટે સફળતાભર્યો દિવસ છે. પોઝિટિવિટી આજે ફીલ કરશો તમે, ઉત્સાહ પણ તમારામાં જળવાઈ રહેશે. મહિલા વર્ગની આજે મદદ મળી શકે તેમ છે, અને કોઈ કાર્ય તમારે અટક્યું અને લાગે કે કોઈ મહિલાનો સહાય કે માર્ગદર્શન લેવાનું છે તો લઈ લેજો બેધડક. આજે કાર્યની પણ કદર થશે અને અપેક્ષા અનુસાર તમે પરિણામ પણ પ્રાપ્ત કરી શકશો. હવે વાત કરીશું કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. ભાઈ, કુંભ રાશિના વ્યક્તિઓ માટે આજે સામાન્ય ધનલાભની સંભાવના છે, પણ મનમાં ક્યાંક ને ક્યાંક નિરાશા પણ આજે થાય તો બની શકે. કોઈને કોઈ પ્રકારે તમારી અપેક્ષા અનુસાર કશું નહીં થાય અને તેના કારણે આવું થઈ શકશે. વ્યવસાય ધંધો જો પોતાનો હોય તો આજે સાચવવું જરૂરી છે. હવે મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. સ્વાસ્થ્યમાં સુધારો જોવાશે. ઉત્સાહમાં પણ આજે વધારો મળી શકે તેવું છે. આજે મુસાફરીમાં કંટાળો આવશે, એટલે કે મુસાફરી એકદમ આવશ્યક હોય, જરૂરી હોય તો જ કરજો, નહીં તો પછી એને ટાળવાનો પ્રયત્ન કરજો. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. હર્ષિતભાઈ, જીએસટી સાથે જોડાવા બદલ દર્શક મિત્રોની માહિતગાર કરવા બદલ આપનો આભાર. ધન્યવાદ. નમસ્કાર. તો ભાગ્ય દર્પણમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું, ત્યાં સુધી આપ જોતા રહો જીએસટીવી.